વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, બધાની ફેવરેટ એવરગ્રીન ફટાફટ તૈયાર થઈ જતી અને નાના બાળકો પણ જાતે બનાવીને ખાઈ શકે એવી સરસ મજાની વેજીટેબલ મેગી આજે આપણે બનાવવાના છીએ. આજે આપણે હેલ્ધી મેગી બનાવવાના છીએ. જનરલી આપણે દરરોજ આનો બનાવીને નથી ખાઈ શકતા, પણ ક્યારેક ક્યારેક એમ લાગે કે આજે ઓછું ખાવાનો મૂડ છે ત્યારે નાસ્તા તરીકે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. તો એના માટે મેં અહીંયા એક પેકેટ મેગી લીધેલી છે. એને આવી રીતે છૂટી છૂટી કરી દીધેલી છે અને મેગીનો મસાલો કાઢીને લઈ લીધેલો છે. હવે એમાં નાખવા માટે લીલા ધાણા લીધેલા છે. આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ, ગાજર, લીલા વટાણા, સૂકી ડુંગળી અને એક ટામેટું લીધેલું છે. ડુંગળી પણ મીડિયમ સાઇઝની મેં એક લીધેલી છે અને એક સુરતી મરચીને મેં આવી રીતે કટિંગ કરી અને લઈ લીધેલી છે તીખાસ માટે. તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લેવાના છે અને હવે એક વાસણમાં આપણે વઘાર મૂકી દેવાનું છે. આપણે વેજીટેબલ મેગી બનાવીએ છીએ એટલે આનો સરસ વઘાર કરી લેવાનો છે. પેન આપણું સરસ ગરમ થઈ જાય પછી એની અંદર હું એક પાવડો તેલ લઈ લઉં છું અને એક ચમચી જેવું બટર લઈ લઉં છું. આપણે બટરની અંદર મેગી બનાવીએ છીએ, પણ બટર આપણું દાજી ના જાય એના માટે આપણે એની અંદર થોડુંક તેલ એડ કરવાનું છે. જો તમને બટર ના પસંદ હોય તો તમે એકલી તેલમાં પણ બનાવી શકો છો અને તેલમાં ના બનાવ્યું તો એકલા બટરમાં પણ બનાવી શકો છો. અને બટરની જગ્યાએ તમે તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો. આની સુગંધ અને ટેસ્ટ બહુ જ સારો હોય છે બટરનો, એટલા માટે આપણે બટરમાં મેગી બનાવીએ છીએ. તો સરસ આપણું બટર ગરમ થઈ જાય પછી એની અંદર સૌથી પહેલાં આપણે જે એક મરચું લીધેલું છે, લીલું મરચું, એ એડ કરી દેવાનું છે. આની અંદર રાઈ કે જીરું એવું કશું એડ નથી કરવાનું, ડાયરેક્ટ આપણે મરચાંનો જ વઘાર કરી લેવાનો છે અને આને સરસ સાતડી લેવાનું છે. તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો, તમારી વેજીટેબલ મેગી સરસ બનીને તૈયાર થશે. હવે આપણે જે લીલા વટાણા લીધેલા છે એને આની અંદર એડ કરી અને આનું ઢાંકણ ઢાંકી અને વટાણાને સરસ ફોડી નાખવાના છે. બધા જ વટાણા સરસ ફૂટી જાય એટલે પાકી જાય. ત્યારબાદ આપણે એની અંદર બીજી બધી વસ્તુ એડ કરવાની છે. એટલે આપણે ઢાંકણ બંધ કરી અને એને સરસ સતળાવા દઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે એની અંદર ઝીણું કાપેલું ગાજર અને કેપ્સિકમ એડ કરી દીધેલું છે. ગાજર અત્યારે સિઝન ઓછી છે એટલા માટે થોડુંક મારું આવું લાઇટ કલરનું ગાજર છે, એકદમ રેડ કલરનું મને નથી મળેલું. હવે ગાજર અને કેપ્સિકમ નાખ્યા પછી બધી જ વસ્તુ સરસ પાકી જાય એના માટે આપણે અડધી ચમચી મીઠું એડ કરી દીધેલું છે. મેગી મસાલામાં મીઠું આવે જ છે એટલે આપણે અત્યારે વેજીટેબલ્સના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો ચડિયાતું મીઠું હશે તો પણ ખાવાની મજા નહીં આવે. હવે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ પછી આપણે લાસ્ટમાં ડુંગળી અને ટામેટું એડ કરી અને સાતડી લેવાનું છે. ડુંગળી ટામેટાને પાકતા વાર નથી લાગતી એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. આની અંદર હજુ તમને સ્વીટ કોર્ન ભાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ આપણે આમાં નથી એડ કરેલા કેમ કે વેજીટેબલ્સ ઓવર થઈ જાય એના માટે. હવે ચપટી મરચું, ચપટી હળદર અને સેજ ધાણા જીરું એડ કરી દીધેલું છે અને આ બધું સરસ નાખી અને મિક્સ કરી લેવાનું છે. તીખાસ માટે મેં ચપટી મરી પાવડર એડ કરેલો છે, કાળા મરીનો પાવડર. તો બધું સરસ મિક્સ કરી અને 1 મિનિટ જેવું સાતળવા દેવાનું છે અને પાકવા દેવાનું છે, જેથી કરીને વેજીટેબલ્સની કચાશ દૂર થઈ જાય અને મેગીને બફાતા વાર નથી લાગતી. એટલે આપણે વેજીટેબલ્સને 70થી 80% જેવું પકાવી જ લેવાનું છે. ત્યારબાદ એની અંદર પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણું મેગીની સાથે સાથે આપણું વેજીટેબલ્સ પણ સરસ બફાઈ જાય. તો બધા જ મસાલા એડ કરે એટલે એનો કલર તમે જોઈ શકો છો, એકદમ સરસ કલર આવેલો છે. ઘણી વખત આપણને કલર જોઈએ અને ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. આ ટાઈપનો આપણો કલર આવવો જોઈએ. હવે પાણી નાખ્યા પછી આની અંદર આપણે મેગીનો મસાલો એડ કરવાનો છે. મેગી મસાલો વઘારમાં એડ નથી કરવાનો, નહીં તો દાજી જશે. એટલે પાણી નાખ્યા પછી જ આપણે એનો એડ કરવાનું છે. અને હવે આની અંદર આપણે મેગી એડ કરી દેવાની છે. મેં 1 પેકેટ મેગીનું લીધું છે તો 1 ગ્લાસ પાણી લીધેલું છે. તમને વધારે રસાવાળી ખાવી હોય તો હજી તમે થોડુંક પાણી એડ કરી શકો છો.
પણ બાળકોને ખવડાવતા હોય કે નાસ્તામાં ખાતા હોય એટલે વધારે આપણને ગ્રેવીવાળી નથી ભાવતી, એટલે આપણે 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કરી અને મેગીને પાકવા માટે મૂકી દીધેલી છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મેગી આપણી બધી છૂટી છૂટી પડી ગઈ છે અને ઘણું બધું પાણી પણ આપણું બળી ગયું છે અને મેગી 50% જેવી બફાઈ પણ ગઈ છે. હજી આને ઢાંકણ ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ પાકવા દેવાની છે. બધા મસાલા આવી રીતે પાણીને બધું મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધામાં ટેસ્ટ સરખો આવી જાય. 2 થી 3 મિનિટ પછી પાછું તમે ઢાંકણ ખોલી અને જોઈ શકો છો તો 90% આપણી મેગી સરસ બફાઈ ગઈ છે. હવે થોડોક જ પાણીનો ભાગ રહેલો છે અને મેગી પણ આપણી ઓલમોસ્ટ બફાઈને તૈયાર થઈ ગયેલી છે. હજી આને આપણે થોડીક વાર પાકવા દઈશું. વેજીટેબલ્સને આવી રીતે પ્રેસ કરી અને જોઈ લેવાનું છે. બધું જ વેજીટેબલ્સ આપણું સરસ પાકી ગયેલું છે. આમાં વેજીટેબલ્સનો ટેસ્ટ પણ સારો આવે છે અને ક્રન્ચીનેસ આવે એટલે ખાવાની પણ મજા આવે છે. અને આપણી મેગી એકલી આપણે જનરલી નથી બહુ ખાતા હોતા, જેથી કરીને વેજીટેબલ્સ નાખશું એટલે આપણી મેગી હેલ્ધી થઈ જશે અને ખાવામાં ખાશું તો પણ તકલીફ નહીં થાય અને આનાથી આપણું પેટ સરસ ભરાય છે. એટલા માટે આપણે વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરવાનો છે અને બધા જ વેજીટેબલ્સની અંદરથી અલગ અલગ વિટામિન્સ ને ફાઈબર ને એવું બધું મળતું હોય છે. તો તમે જોઈ શકો છો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે આપણે પકાવી લઈશું. મેગી આપણી પાકી રહી છે અને સુગંધ બહુ જ સરસ આવી રહેલી છે. તો સરસ મજાની મેગી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે મેગીને સર્વ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન એકદમ સરસ છે અને સુગંધમાં પણ બહુ બટર નાખેલું છે એટલે સ્મેલ પણ બહુ સરસ આવી રહેલી છે અને ટેસ્ટમાં બેસ્ટ એવી આપણી મેગીને બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો અને તમે પણ આવી રીતે મેગી બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી વેજીટેબલ મેગી કેવી બને છે. આપણા બાળકો ઘણી વખત વેજીટેબલ્સ નથી ખાતા, પણ મેગીની અંદર નાખીને આવી રીતે ખવડાવશો તો એ લોકો હોંશે હોંશે ખાઈ લેશે. તો છે ને એકદમ સરસ મજાની મેગી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી વેજીટેબલ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને હજી આની ઉપર બટરનો ટુકડો એડ કરવો હોય તો તમે કરી શકો છો. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.